મોબાઈલ બંને ફાઇટ મોડમાં ચાલતો બપોરના મુકાઈ નહીં. તો કેમ છો મિત્રો? મજામાં? બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો મિત્રો મસ્ત મજાને સવાર પડી ગયા. ફિલહાલ 9:30 વાગી ગયા. તો તમારું બધાનું સ્વાગત છે એક નવા વ્લોગમાં આપણી ચેનલમાં. તો અત્યારે 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે, તમને બતાવું. તો અત્યારમાં થોડુંક ઉઠવામાં થોડુંક મોડું લેટ થઈ ગયું હતું. 8 વાગ્યા નહીં પણ 9 વાગે ઉઠ્યો હતો. અત્યારે નાયો તો ફ્રેશ થયા, ચા પીવાની બાકી છે, ચા પી લઈ. તો નવા કોઈ આવ્યા હોય તો આપણા વ્લોગમાં તો સબસ્ક્રાઈબ કરી વાજો. અને લાઇટ અત્યારમાં છે નહીં. મેં તમારું સ્ટડી ટેબલ જો સુમસામ કર્યું છે. મેં અત્યારમાં રીડ હજી નહીં ચાલુ કર્યું. અને ટાઈમ પણ તમે જુઓ કે 9:30 થઈ ગયો છે. તો આપણે પહેલાં મસ્ત મજાની ચા પી લઈ અને પછી થોડુંક શું કહેવાય, આપણે યોગીરાજભાઈ એક ક્વેશ્ચન કર્યું છે અને એનો થોડું નોટ કરાવ્યું છે. કાલે કોલસેમનો હતો તે હમણાં તમને વાત કરું આપણે. તો વ્લોગમાં જોડા રહેજો શું ક્વેશ્ચન હતો. અને હું ત્યાં થોડુંક નાસ્તો એને એવું કરી પાઉં. પછી 10 વાગે આપણે લેક્ચર અટેમ્પ કરવો છે. તો 10 વાગે લેક્ચર અટેમ્પ કરવી. તમે જો તડકો કેવો હશે, બહુ જ છે. ચાલો, ચા જો આવી ગઈ છે અને ઘઉંની રોટલી છે. યાની ઘઉંની રોટલી જ છે. તો તારમાં ચા નાસ્તો કરી આવી અને તમે ના એકદમ મસ્ત ફ્રેશ થઈ ગયો છે. બહુ મોજ આવી ગઈ છે અત્યારમાં જ. કેમ કે એમ થાય છે, તમે સમજો ને કેવી મોજ આવે, એવું મને મોજ આવે. ચાલો, મસ્ત આપણે ચા નાસ્તો કરીને એકદમ ઓકે થઈ ગયા છીએ. અને 8-10 ફિલહાલ વાગી ગયા. મારે લેક્ચર સ્ટાર્ટ કરવો છે મેથ્સનો. અને બીજા નંબરમાં કે ટાઈમે છે ને બહુ આપણી આગળ. તો મેં તમને વાત કરી હતી કે આપણે એક વસ્તુ ક્વેશ્ચન લેવાના હતા અને આમાં નોટ કર્યા છે મારી સાદી બુકમાં. યોગીરાજભાઈનો હતો ક્વેશ્ચન. કાલે મને એમને નોટ કરીને મોકલ્યો હતો કે તમે આ ક્વેશ્ચન પૂછશો. એમાં એવું છે કે સીસીએ એટલે મને આ એક એક્ઝામ કંઈ ખબર નથી, કેમ કે મેં એક એક્ઝામો આપી નથી. અને લાસ્ટ મેં તમને વાત કરી છે કે લડીની એક જ આપી છે. તો એમાં એમને માર્ક્સ રહ્યા ને સીસીએમાં, એમાં એમને 63.75 માર્ક થાય છે એમને. અને માર્ક્સ એમાં 100 માર્કનું પેપર હશે ને, એટલે 63.75 એમને આવ્યા છે. અને રિઝનિંગના માર્ક્સ છે ને એમને 37 આવ્યા છે. રિઝનિંગના 40માંથી 37 માર્ક રિઝનિંગના આવ્યા છે. એ રિઝનિંગના બાદશાહ કહેવાય છે રહ્યા. અને મેથ્સના 30માંથી એમને 24 માર્ક્સ આવ્યા છે. અને હા, બંનેમાં એકમાં 37 ને એકમાં 24 છે. ટોટલ એમનું રહ્યું ને 63.75 માર્ક આવ્યા છે. તો એમાં શું કહેવાય, સીસીએની કોઈ એક્ઝામ દીધી હોય તો એને કેટલા માર્ક્સ થાય છે, બસ એટલું જણાવવાનું કે તમે કમેન્ટ અંદર કરજો અમે યુટ્યુબમાં તેમાં. અને તમને રહ્યા ને યોગીરાજભાઈ દ્વારા તમને આન્સર મળશે, કેમ કે એમને મને કીધું છે આન્સર હું બધાને આપીશ. ટૂંકમાં એમણે ખાલી આમ અંદાજ કાઢવા માંગે છે ટૂંકમાં કોને કેટલા માર્ક્સ થાય છે. અને એમને 63.75 થાય છે. અને બીજા નંબરમાં રિઝનિંગમાં એમનો સ્કોર એમને સારો કર્યો છે, કેમ કે 40માંથી 37 બહુ પ્લસ પોઈન્ટ કહેવાય. 40માંથી 37 એટલે એમનું નામ છે રિયલ શું છે કે યોગીરાજસિંહ ડોડિયા કરીને છે. તો તમે શું કહેવાય, ઇન્સ્ટાગ્રામમાં સર્ચ મારશો ને યોગીરાજસિંહ ડોડિયા, હું બસ સાઈડમાં તમને લિંક કરી દઈશ, યોગીરાજસિંહ ડોડિયા. તો એમાં તમને એમને શું ભાઈ જોવા મળશે. તમને કાંઈ પણ ક્લિયરી છે ને રિઝનિંગ વિશે તમને જરૂર આન્સર આપશે, કેમ કે મને કીધું છે. તો બીજું કાંઈ નહીં, તમારે કંઈ માર્ક્સ થતા હોય ને એકવાર જણાવજો અને કમેન્ટ કરજો. અને જો રિઝનિંગ વિશે તમને કાંઈ પણ ફોલ્ટ હોય, ટૂંકમાં ન સમજાતું, મને રિઝનિંગ ફાવે 70% જેવું, પણ આમ તમને કાંઈ કોઈ ન ફાવતું હોય, ઘણા એવા નવા સ્ટુડન્ટ હોય ના ખબર હોય, કે જૂના હોય એને બધીને આવડતું હોય, પણ નવા સ્ટુડન્ટ હોય એને રિઝનિંગની કાંઈ ખબર ના પડતી. અમને મેથ્સની જ પડતી ખબર, એમ રિઝનિંગની ખબર ના પડતી. એટલે રિઝનિંગ ટોપિક ના સમજાતું હોય તો તમે અમારા કમેન્ટમાં તમે શું કહેવાય, કમેન્ટમાં તમે કમેન્ટ કરી શકો છો. તો તમને ડોડિયા સાહેબ દ્વારા યાની યોગીરાજસિંહ દ્વારા તમને રિપ્લાય આપવામાં આવશે, કેમ કે એમને 500 પેજની પર્સનલ બુક બનાવી છે. શું કહેવાય એમને જે રિઝનિંગની 500 પેજની. અને મને એમને બધું બતાવ્યું કોલમાં. તો તમે જુઓ ને તો જબરદસ્ત સ્ટડી છે એમની. આપણી તો કાંઈ ના કહેવાય એમ. બહુ ગમ્યું કે રિઝનિંગમાં તો એમને કંઈ ઘટતું જ નથી, કે ફર્સ્ટ થયું ને ઢગલા કરી નાખ્યા શીખવામાં. રિઝનિંગ મેથ્સ એમને બહુ સારું આવડે છે. તો કેમ કે તેરા સ્કોર થાય ને તમે જુઓ 30માંથી 24, 40માંથી 37, એટલા સ્કોર કાંઈ જેવો તેવો છે તમે દેખો તો ખરી. તો બસ આ હતું. તો તમારે જે કંઈ હોય માર્ક્સ સીસીઓ તો તમે આમાં જણાવી દેજો. અને રિઝનિંગનું કાંઈ પણ હોય ક્લિયરી તો કમેન્ટ કરજો. તમને યોગીરાજસિંહ દ્વારા તમને આન્સર આપવામાં આવશે. કે યોગીરાજસિંહની પર્સનલ જે એમની આઈડી છે ઇન્સ્ટા અકાઉન્ટનું, જે યોગીરાજસિંહ ડોડિયા કરી છે,
તેમાં તમે મેસેજ કરજો, તમને રિપ્લાય આપશે. કેમ કે મેં પણ એમને કીધું છે કે તમારી આઈડી તો દઉં છું પણ તમે રિપ્લાય દેજો એમ. તો કે આ રિપ્લાય બધાને આપીશ. તો એમની પણ રિપ્લાય આપશે. તો રિઝનિંગમાં કાંઈક ક્લિયર હોય તો એકવાર એમને જરૂર સંપર્ક કરજો. અને એ આમ તો શું કહેવાય, રિઝનિંગ મેથ્સ આવડે છે એટલે રિવિઝન કરવાનું છે. એટલે કોઈને શીખડાવશે, કોઈને કહે છે એટલે એનામ થોડું રિવિઝન થાય છે, રિવિઝન સમજાણું. બાકી અમને તો એમને બધું આવડે છે. અત્યારે શું કે બંધારણ એવું બધું કરે છે. બહુ તૈયારમાં અહીંયા છે. ચાલો 12 વાગવા આવી ગયો છે, 11:30 ઉપર થઈ ગયું છે. પાણી ઠંડુ લેવું છે મેં, એવું છે બોટલું બધી ખાલી પડી. જો લાઇટ છે નહીં પાછી. અને બકુલ સરે જો મને પરસ્યો વાળી દીધો ગણિતમાં. હમણાં તમને બતાવું, મેં બધું ગણતરી કરીને કેમ ન કરતો ગણતરી. પાણી ઠંડુ પીવું હતું એટલે બહાર આવ્યો હતો. કેમ કે આપણે 10 વાગ્યાનું લેક્ચર સ્ટાર્ટ કરી રહ્યું છે અને અત્યારે 11:51 થઈ ગઈ. તો પાણી થોડું પીવું ને, પીવું હોય ઠંડુ સારું. યોગીભાઈ તમારી વાત સાચી હો, મેથ્સ બહુ જ સારું બકુલ સરનું જોયું આપણે. હજી બેઝિકમાં જ છે એટલે થોડુંક શું કહેવાય વાર તો લાગશે શીખતા, પણ મજા આવી આપણને જોયું. આવડી જાય તો સારું, બીજું કંઈ ખાલી આપણને 15 માર્ક્સનું આવડી જાય, બધા 20 માર્કનું તોય ગણે. બાકી બીજામાં ખબર કરશું બીજું શું. તાજો લોડ ના લેવાય. થશે કે નહીં થાય ઠંડુ? થઈ ગયું આ ઠંડુ બધું પડ્યું. કેવું આમાં તો ચાલો મસ્ત મજાનો આવ્યો. 1 વાગી ગયો છે, 1માં 10 મિનિટની વાર રહેશે કંઈક. અને લેક્ચર પૂરો થઈ ગયો છે. કેમ કે લેક્ચર હતો 1 કલાક 40 મિનિટનો અને પ્લસ કે આપણે લગભગ 2.5-3 કલાક થઈ ગયા લેક્ચરમાં. કેમ કે હું થોડુંક શીખતો તો એના હિસાબે જો એના હિસાબે મારે થોડી વાર લાગી લેક્ચરમાં. કેમ કે શીખવું તો પડશે હવે. તો ચાલો પછી પાછા મળ્યો, રીડિંગ કરવા બેસું છે. લેક્ચર એક મસ્ત મજાનો પૂરો કરી વાળ્યો. ચાલો 2:30 વાગી ગયા છે અને જમ્યો નથી. રીડ કરતો હતો, જમવાનું તૈયાર થઈ ગયું છે પણ રીડિંગમાં ધ્યાન હતું એટલે પછી હું 1:30 વાગે પાછું રીડિંગ કરવા બેસી ગયો હતો. તેનું બધું લખતો હતો, જો આ રીતે નોટ કરતો હતો. એ બહુ યાદ ન રહે ને એના હિસાબે નોટ કરવું પડે બધું. આમ કે કૃષિ ક્રાંતિઓ છે, બધી ક્રાંતિઓ છે એની છે બધી. હરિયાળી ક્રાંતિ ધાન્ય ઉત્પાદન માટે, શ્વેત ધોળ ક્રાંતિ દૂધ ઉત્પાદન માટે, નીલી કે ભૂરી ક્રાંતિ મત્સ્ય ઉત્પાદન માટે, ભૂખરી ક્રાંતિ ખાતર ઉત્પાદન માટે, ગુલાબી ક્રાંતિ ઝીંગા ઉત્પાદનમાં. આવું બધું કાંઈક નોટ કરતો જાઉં છું. ના કાંક મારી પર્સનલ બુક છે. આમાં એ પહોંચ્યો ટાઈમ તમને દેખાડું. 2:23 થઈશ. પછી મળવી હાલો પાછા. તો ચાલો 2:45 શું કહેવાય સૂઈ ગયા તો લાઇટ વાગી તો જગાડી દીધો છો. હજી બુક્સોની બધું ત્યાં જ પડ્યું છે, રીડ કરતો હતો એમને. અને જમવાનું હજી બાકી છે મારે. અને ટાઈમ 4 વાગી ગયા છે, 4માં 5 મિનિટની વાર છે. શું કે યોગીભાઈ જો આવું છે. અને હવે મોઢું થોડુંક ફ્રેશ કરી નાખી, થોડુંક જમી લઈ પાછું રીડ કરવા બેસી જાય. ફરી હાવ ખાલી છે, એમાં કાંઈ આજ તો છે નહીં. ચા પણ પીવી છે પણ જમી લઈ મસ્ત મજાનું. લાઇટ એવું હેરાન કરે છે ને અમારા ગામડામાં, તો એની વાત જ પૂછો. સૂતો જ તો લાઇટ વહી ગઈ. કલાકની ન કરવા દીધી કમ્પ્લીટ, તાવ આવી ગઈ. સમજાવું? ચાલો થોડુંક મસ્ત ઠંડા પાણીએ મોઢું વોશ કરી નાખે એટલે મસ્ત થઈ જાય. આ શું તમને થોડુંક બતાડવું પડે. ઘણા લોકો રહ્યો ને આપણને માનતા નથી. સમજાવું? શું કહેવું તમે થોડાકનો શું કહેવાય પ્રેમ બહુ જાજો દેખાય છે. થોડાકનું પણ એક બાદ એવો માણસ હોય કંઈ ડિસ્ટર્બ કરી નાખે, કશો વાંધો નહીં. તો ચાલો મસ્ત મોઢું એકદમ વોશ કરી નાખ્યું છે અને એકદમ ફ્રેશ મોડમાં આવી ગયા છે. એક ડિમ્પલ થયું છે, દુખે છે અને હવામાન આખું સેન્સ થયું છે એવું લાગે છે. દેખાશે નહીં તમને, ફ્રન્ટ કેમેરામાં ચાલુ છે ને એટલે
તો ચાલો મસ્ત મજાનો જમી લઈએ અને પછી આપણે એકદમ રીડિંગ ચાલુ કરી જબરદસ્ત. અને એમાં એવું છે લાઇટ વહી ગઈ છે. લાઇટ વહી ગઈ છે એટલે વધારે પ્રોબ્લેમ થઈ જાય, કેમ કે લાઇટ વગર તો કશું જ નહીં. અને મેસેજ પડે છે કોના મેસેજ, કેમ કે અત્યારે ફ્લાઇટ મોડનો ફોન હતો, કેમ કે ફ્લાઇટ મોડમાં મેં નાખી દીધું હતું ફોન, બે ફોન ફ્લાઇટ મોડમાં નાખી દીધા હતા, એક પણ ચાલુ નહોતા. યોગીરાજભાઈનો મેસેજ આવ્યો. ઓકે યસ ઓકે. તો ચાલો મસ્ત મજા જમી લો. જમીન બેન તો સૂઈ ગયા છે એટલે હાથે જમવું પડશે, કે જમતો નથી પણ જમી લો હાથે. તો ચાલો પછી મળવી વ્લોગમાં. તો ચાલો 5 વાગી ગયા છે, જો દેખાય તો 5 વાગી ગયા. 5 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. તમે એમ કહેતા ઘડિયાળ પાસે કેમ છે? એમ છે ને અમારા દિવાલમાં એટલે પાછળ છે. તો આ કંઈક મેં લખી ક્લિપ દેખાડી હતી ને, મેં તમને દેખાડી હતી કા તમને ક્લિપ. રામસર સાઈડમાં બોલી છે, ભારતની રામસર સાઈડની યાદીઓ 4:58 થઈ. તો હજી આપણે અડધી કલાક હજી લઈ લઈએ. અને આના પેજ કેટલા ખબર? અહીંથી ગુજરાતી ભૂગોળ ચાલુ થાય છે, ગુજરાતી ભૂગોળ અહીં ચાલુ થાય છે. તો આટલા પેજ રહ્યા ને એ ભારતની ભૂગોળના છે. ત્યાંની મેક્સિમમ કેટલા છે? હજી 20 ઉપર પેજ છે. તો એ લગભગ આજે એવું છે નાઇટમાં પ્લાન કે આટલા પેજ રીડ કરી નાખવા છે, એટલે ભારતની ભૂગોળ એકદમ આપણે મચાઈ જાય. પછી આપણે ગુજરાતમાં આવી જઈએ અને ભારતની કમ્પ્લેટ થાય. એટલે કમ્પ્લેટ તો હજી ન થાય, કેમ કે મારે કવર કરવું પડશે બીજું, તો એટલા માટે સમજાણ. તો લઈને ઘડીક આ રીડ કરવી, થોડાક 2-3 પેજ રામસર સાઈડની બધી લઈ લઈ, 2-5 પેજ વાંચી નાખું 5:30 વાગ્યા સુધી. પછી કલાક હજી મારે લેક્ચર કાયરનું રિઝનિંગનો બાકી થોડો અડધો રહી ગયો ને, તો એ પછી પૂરો કરી નાખી. ઓલી નોટ્સ બનાવું છું ને, જો આ નોટ્સ પડી એમાં. તો ચાલો 5:30નો ટાઈમ થઈ ગયો છે. જો 5:30 થઈ ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ નિર્માણ ઉદ્યોગ. કોલસામાં હતા આપણે. કોલસાના 4 પ્રકાર છે, એન્થ્રાસાઇટ કોલસા, બ્યુટીમન કોલસા. તો એ બધું લીધું હવે અને નિર્માણ ઉદ્યોગમાં પહોંચ્યા છે. અને આગળ બુક સાથે નોટ કરતા જઈએ છીએ, એમસી પોઈન્ટ. અને ચા આવી ગઈ હતી. ચા એમાં એવું છે રકાબીમાં બહુ મજા આવે પીવાની, કેમ કે કપ મેં કેટલા અહીં સ્ટડી કરતાં 4 તોડ્યા, કેટલા 4 કપ તોડ નાખ્યા. તો કપ રહ્યા ને ઘરના આપતા જ નથી, રકાબી દેશ, કેમ કે રકાબી તરફ લઈને કપ પછી એના પડ્યો રહે, તો તૂટી ગયો કપ. 4 કપ તોડ નાખ્યા ચા પીવો. તો ચાલો ચા પી લેવી, પછી આપણે રિઝનિંગ સ્ટાર્ટ કરવું છે. કાલનો એક અડધો લેક્ચર બાકી છે, પણ બુક્સમાં નોટ કરવું છે. પછી પાછા મળવી. ચાલો. વરસાદ તો જોવો તેને, વાવાઝોડું તો. તો ચાલો અત્યારે ટાઈમ પાસ થઈ ગયો, 7 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે, પણ વરસાદ બહુ સારો આવ્યો. તમે જુઓ એટલે વાવણી થઈ જાય એવો આવી ગયો છે. આમ જુઓ ને તો મસ્ત આવી ગયો વરસાદ. થોડોક તો હવે પડી ગયો સમજો. હા ને, જબરદસ્ત વરસાદ છે. બાકી પાણી ચાલુ છે. તમારે શેક નહીં વરસાદ કહેજો, અમારે બહુ સારો થયો. આજે જ આયા પેલો એવો વરસાદ, નગર તો ભાઈ છાંટા આવતા જ ક્યારેક. પાણી સારું દેખાય કા, સ્લો મોસમ સારું થાય. વિડીયો બનાવ્યો સ્લો મોસમમાં. તો ચાલો મસ્ત મજાના 8:30 વાગી ગયા, જમવાનો ટાઈમ થઈ ગયો છે. એમાં એવું હતું ફોનમાં ચાર્જિંગ નહોતું અને લાઇટ વહી હતી. લાઇટ અત્યારે આવી ગઈ 15 મિનિટ જ થઈ છે, એટલે ફોન ચાર્જિંગમાં મૂક્યો, થોડુંક ચાર્જિંગ થયું તરત મેં ક્લિપ લીધી. અને હું લેક્ચર જોતો હતો બીજા મારા ફોનમાં જ, એમાં જ્ઞાન લાઈવમાં શું કહેવાય લેક્ચર ચાલુ હતો, એટલે ઓફલાઈન પીડ્યો હતો મારામાં. જો લાઇટ વહી ગઈ, જો પાછી. થોડુંક ચાર્જિંગ થઈ ગયું, વાંધો નહીં આવે. જો લાઇટ વહી ગઈ પાછી. અને આ લેક્ચર કેમ 7 કલાકે પહોંચી ગયો છે. અને ગુજરાતનો ઇતિહાસનો છે, 9 કલાકનો મસ્ત મજાનો વિડીયો છે, એકવાર જોઈ લેજો. એટલે 7 કલાક અત્યારે નહીં જોયો, અત્યારે તો હું કલાકથી જોઉં છું, અડધી કલાકથી નથી. બાકી એમના ક્યારેક ફ્રી હોય એમ જોતું
તો મસ્ત લેક્ચર છે, એક વાર તમે જરૂર જોઈ લેજો. તો જમવાનો ટાઈમ થયો, હું જમી દઉં. લાઇટ વાગી ગઈ છે હવે. હા એ સાચું. તો ચાલો રાતના 3 વાગી ગયા છે. લાઇટ વહી ગઈ હતી, લાઇટ હતી જ નહીં. અમે રીડ કરતો હતો પણ એમાં લાઇટ રાખીને રીડ કર્યું. એ કાયમની હેબિટ છે રીડ કરવાની, એટલા માટે. જો પાછળ તમે વોચમાં દેખાતું છે 3 વાગી ગયા છે. 3 ઉપરનો ટાઈમ થઈ ગયો છે અત્યારે. હવે તમને પ્રૂફ દેખાડવું જ પડશે હું કેવા કોઈ માન છે નહીં. જો 3:16 થઈ એટલે હું રીડિંગ નહોતો કરતો, 2:30 વાગ્યા સુધી રીડિંગ કર્યું હતું અને પછી હું બહાર બેઠો હતો અને મોબાઈલ મચેડતો બહાર બેઠો અને લાઇટ અત્યારે આવી તો પછી શાંતિ થઈ. ઘાસ આવી એમ લાઇટ. ફોનમાં એકમાં ચાર્જિંગ નહોતું, બંને ફોનમાં તે કંઈમાં. પછી કંઈ મોબાઈલ જાજુ ગુમડાઈ જેવું હતું ને, એટલે કંઈ થાય એવું હતું એના હિસાબે. તો ચાલો બીજા વ્લોગમાં મળવી, ત્યાં સુધી આરામ. જય માતાજી. અને મેં તમને અગાઉ જે સીસી વિશે કીધું ને એનો આન્સર જરૂર મને આપજો, અને તમને આન્સર એમાંથી આપશે તે યોગીભાઈ આપણે. અને ઇન્સ્ટા આઈડી તમને હું મૂકી દઈશ લિંક, અને સાઈડમાં તમે દેખાડી દઈશ. આગળ દેખાડી દીધું હતું